નમસ્કાર એબીપી અસ્મિતાના સમાચારોમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે સીમા। સમાચારોની શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રાજકોટનું કેમ્પસ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ યુનિવર્સિટીના કાયદા ભવનની પાછળ દારૂની ખાલી બોટલ હોવાનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે। કાયદા ભવનની પાસે જ દારૂની ખાલી બોટલ પડી હોય તેવા દ્રશ્યો વિડીયોમાં નજરે પડતા યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે। રાજ્યમાં દારૂબંધી છે ત્યારે શિક્ષણના ધામમાં દારૂની ખાલી બોટલના દ્રશ્યોથી દારૂબંધીની સાથે સાથે યુનિવર્સિટી પ્રશાસનની ઘોર બેદરકારીની પોલ પણ ખુલી છે। એનએસયુઆઈના નેતાએ વિડીયો મારફતે યુનિવર્સિટીના કુલપતિ પાસે તટસ્થ તપાસની માંગ કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ગુજરાતનો ભાગ ન હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેમ્પસમાંથી કાયદા ભવનની પાસે જ દારૂની બોટલો મળવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે એવી વાત છે। તો હું આપને બતાવવા માંગીશ કે કાયદા ભવનની બાજુમાં જે દારૂની બોટલો મળી આવે છે એ દારૂની બોટલો ક્યાંથી આવી છે, કોણ કઈ જગ્યાએથી આવી છે। આ દારૂની જે બોટલો છે એ ક્યાંથી આવી, કોણ લાવ્યું છે, કઈ જગ્યાએથી આવી છે તેની તપાસ હું કહું છું કે વીસી સાહેબે કરવી જોઈએ। જે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ છે, મેમ્બરો છે, એ લોકોએ કરવી જોઈએ, કારણ કે અહીંયા મધ્યમ વર્ગની જે બહેનો છે, બાળકો છે તે ભણતા હોય છે અને આવી રીતે દારૂની બોટલો અહીંયાથી મળી આવી એ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કાયદા ભવન છે કે જ્યાંથી શીખવાનું છે કે કાયદાનું રક્ષણ કઈ રીતે કરવું, કાયદાને કઈ રીતે બચાવવું, અને તેની બાજુમાંથી જ કાયદાના લીલા લીલા ઉડરતા હોય અને દારૂની બોટલો મળવી આ એક શરમજનક ઘટના છે। તો હું આ માધ્યમથી વીસી સાહેબ અને તમામ લોકો કે જે જવાબદાર છે તે તમામ લોકોને કહું છું કે દારૂની બોટલો અહીંથી ક્યાંથી આવી તેની સચોટ તપાસ કરી અને જે કોઈ પણ છે તેને કાયદાકીય રીતે જે સજા દેવી પડે તે દેવામાં આવે।